મારું નામ ધાર્મિક દસાડિયા છે. હું ભાવનગરથી આવેલો છું આજે માધવ ગૌશાળાની મુલાકાતે. તો માધવ ગૌશાળામાં જે સેવાકીય કાર્ય ચાલી રહ્યું છે એ 950 જીવને એ લોકો સાચવી રહ્યા છે. જે બીમાર પશુઓ છે કે સંવર્ધન માટે જે પશુઓ છે એને ખૂબ સારી રીતે સાચવી રહ્યા છે અને જે અહીંયા જીવની દેખભાળ થઈ રહી છે, જેની સાર સંભાળ થઈ રહી છે એ ખૂબ સરાહનીય છે. આવું નવું કાર્ય ચાલુ રહે એવી અમારી શુભકામનાઓ છે. મારું નામ નયન નરહરી પ્રસાદ દવે છે. હું એક્સિસ બેંકમાં ડેપ્યુટી ક્લસ્ટર મેનેજર છું અને આજે મને મોકો મળ્યો છે કે માધવ ગૌશાળાનો એક લાહવો મળ્યો છે. અહીંયા આવીને જોયું તો 950થી વધારે જીવ, જેમાં આ લોકો ગૌ સંવર્ધનની જે કાર્ય કરી રહ્યા છે, જેથી ગાયોનો જે આ સંખ્યા દિવસે ને દિવસે સારી જાતિ સાથે વધી રહી છે, તે જોઈને મારા મનને અને પ્રફુલ્લિત ખૂબ આનંદ થયો છે કે આ એક કાર્ય સેવાનું સાથે એક ગૌ સેવાનો બી મોકો મળે છે. એ જોઈને ખૂબ આનંદ થયો છે અને અહીંનું કાર્ય ચોખ્ખાઈ ભરેલું, સ્વચ્છતાને પ્રાધાન્ય આપેલું છે અને જીવોની પ્રત્યેનો જે પ્રેમ ભાવ અહીંયા ખૂબ સારી રીતે જોવા મળે છે. જે હું અમારી નરી આંખે અહીંયા આવી અને જોઈ અને અમને આનો એક બહુ સારો લાહવો મળ્યો છે. ખૂબ આવવા જેવું અને લાહવો લેવા જેવું આ જગ્યા છે. તો આપ સૌ ખૂબ વધારજો. અહીંયાની મુલાકાતે આવ્યા પછી એક બહુ સારી વસ્તુ જોવા મળી છે કે અહીં બળદની ખૂબ સાર સંભાળ સાથે અહીંયા ઉછેર થઈ રહ્યો છે. બળદની ખૂબ મોટી સંખ્યા સાથે અહીંયા રહેલા ઘણા એવા પશુઓ કે જે શારીરિક રીતે ખૂબ વિકલાંગતા અને કોઈક શારીરિક રોગ સાથે ભેળવાયેલા હોય છે, પણ છતાં એ અહીંયાની સાર સંભાળ જોઈ અને એમાં ઘણો બધી શારીરિક રીતે વૃદ્ધિ અને સ્વસ્થતા મેળવે છે અને આ લોકોની સાર સંભાળથી એ ફરી પાછું એક નવજીવન પામે છે. એ બી જોવા મળ્યું છે. તો એ બી એક આ લોકોનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ દેખાઈ રહ્યો છે.